હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુબા ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. ઇન્ટિગ્રેશન 1/sin³ ઇન્ટુ sin x પ્લસ આલ્ફા dx. વિદ્યાર્થી મિત્રો, હવેના જે એક્ઝામ્પલ્સ છે એમાં કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ આપણને ડાયરેક્ટ નહીં ખ્યાલ આવે કે અહીંયા આગળ આપણે આંશિક અપૂર્ણાંક એપ્લાય કરવું છે કે ખંડસ્થ સંકલન છે કે ડાયરેક્ટ કોઈ સૂત્રની ફોર્મેટ છે એનું. ઓકે, તો આપણને જે પ્રશ્ન આપ્યો છે એમાં જોઈએ તો અહીંયા sin x પ્લસ આલ્ફા છે તો આપણે એનું વિસ્તરણ કરી શકીએ છીએ. એનું સૂત્ર છે આપણી પાસે sin આલ્ફા પ્લસ બીટાનું. તો આપણે અહીંયા આગળ સૂત્ર એપ્લાય કરીએ. સંકલન 1 અંડરરૂટમાં આપણી પાસે sin³ એઝ ઇટ ઇઝ અને બ્રેકેટમાંનું સૂત્ર લખીએ આપણે sin x sin આલ્ફા cos બીટા એટલે sin x cos આલ્ફા પ્લસ cos x sin આલ્ફા dx. બરાબર. હવે જુઓ, અહીંયા આગળથી ક્યુબને આપણે રૂટની બહાર નહીં લઈ શકીએ. હા, સ્ક્વેર છે બહાર નીકળે પણ અંદર એકવાર વધશે. અહીંયાથી આ sin x છે એને આપણે કોમન લઈએ. અહીંયા સાઇન નથી એટલે સાઇન વડે ભાગી નાખીશું. એટલે પહેલાં આપણે અંડર રૂટની અંદર આપણે સાઇન સામાન્ય લઈએ છીએ. બરાબર. એટલે અહીંયા સાઇનની 4 ઘાત થઈ જશે એટલે સાઇનની 4 ઘાત x. અહીંયા સાઇન નીકળી ગયા એટલે cos આલ્ફા પ્લસ અહીંયા શું થઈ જશે cot x અને sin આલ્ફા એઝ ઇટ ઇઝ. ક્લિયર? તો શું કામ કર્યું આપણે sin x સામાન્ય લીધા એટલે sin વડે આપણે અહીંયા ભાગી દીધા એટલે cot થઈ ગયા. સાઇનની 4 ઘાત વર્ગમૂળની બહાર આવે એટલે sin² અને 1/sin² એટલે cos x². એટલે આપણે અહીંયા આગળ આ cos x² અંશમાં લખ્યા, છેદની અંદર વર્ગમૂળની અંદર cos આલ્ફા પ્લસ cot x ઇન્ટુ sin આલ્ફા dx. ઓકે, હવે અંશમાં આપણી પાસે cos x² આવી ગયું. છેદ જુઓ ધ્યાનથી, cos આલ્ફા તો અચળ છે એનું વિકલન 0 થાય, sin આલ્ફા અચળ છે બહાર લખીએ અને cot x નું વિકલન થાય માઇનસ cos x². એટલે અંશમાં આપણે એને સેટ કરી શકીએ. એટલે જે છેદ છે ને એને આપણે ધારી લઈએ. બરાબર. છેદ આપણી પાસે છે cos આલ્ફા પ્લસ cot x ઇન્ટુ sin આલ્ફા બરાબર આપણે ધારી લઈએ ધારો કે t. બરાબર. તો હવે આપણે ધારીએ એટલે વિકલન કરશું. cos આલ્ફાનું 0, sin આલ્ફા અચળ 12, cot x નું વિકલન થાય માઇનસ cos x² x dx બરાબર dt. આપણે cos x² x dx ને કેન્સલ કરવા છે તો માઇનસ sin આલ્ફા સામે જશે તો cos x² x dx બરાબર માઇનસ dt અપોન sin આલ્ફા. આલ્ફા અચળ છે. ઓકે, તો આપણે અંશ કેન્સલ થઈ ગયો આપણી પાસેથી, એની જગ્યાએ લખી શકીએ અને છેદમાં શું થઈ ગયું t. તો i બરાબર અંશમાં આપણે માઇનસ dt અપોન sin આલ્ફા એટલે માઇનસ 1/sin આલ્ફા dt. ઓકે, માઇનસ 1/sin આલ્ફા dt અને છેદની અંદર આખું પદ t ધાર્યું છે તમે એટલે વર્ગમૂળમાં t. બરોબર. t⁻1/2 થાય, અંશમાં એને લખી શકો -1/2 તો t⁻1/2 dt. હવે આપણે એનું સંકલન કરીએ તો એક ઘાતમાં વધારો થશે એટલા વડે ભાગી નાખીએ એટલે -1/sin આલ્ફા t⁻1/2 અપોન 1/2 પ્લસ c. હવે t ની કિંમત આપણે અંદર પાછી મૂકી દઈશું તો t આપણી પાસે છે cos આલ્ફા પ્લસ cot આલ્ફા cot x ઇન્ટુ sin આલ્ફા અને છેદ અંશમાં જશે એટલે -2/sin આલ્ફા રૂટ t⁻1/2 છે એટલે રૂટ લખાય અને t એટલે cos આલ્ફા પ્લસ cot x અને sin આલ્ફા પ્લસ c. તો આપણો આન્સર થાય. હજુ કદાચ આપણે એને થોડુંક સાદું રૂપ આપવું હોય તો આ કોટને આપણે cos x અપોન sin x લખી શકીએ. તો દેખો -2/sin આલ્ફા અંડર રૂટ ઓફ cos આલ્ફા અહીંયા cos x અપોન sin x અને sin આલ્ફા એઝ ઇટ ઇઝ. ઓકે, વર્ગમૂળની અંદર હવે આપણે લસા લઈ લઈએ છીએ તો વર્ગમૂળની અંદર લસા લેતા અહીંયા આપણને મળશે sin x cos આલ્ફા પ્લસ cos x sin આલ્ફા અને ડિવાઈડ બાય sin x પ્લસ c. ઓકે, અંશ જો વિદ્યાર્થી મિત્રો, અંશમાં આપણી પાસે સૂત્ર છે sin x
કોસ આલ્ફા કોસ એક્સ સાઇન આલ્ફા એટલે સાઇન એક્સ પ્લસ આલ્ફાનું સૂત્ર બનશે -2 સાઇન આલ્ફા ઇન્ટુ અંડર રૂટ ઓફ સાઇન ઓફ એક્સ પ્લસ આલ્ફા અપોન એક્સ પ્લસ સી. એટલે જો અહીંયા જે આપણને એક્ઝામ્પલ જે ફોર્મેટમાં આપ્યો હતો એ ફોર્મેટમાં આપણે એને આન્સર મેળવ્યો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 19. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સાઇન ઇન્વર્સ રૂટ એક્સ માઇનસ કોસ ઇન્વર્સ રૂટ એક્સ. છેદમાં જુઓ શું છે, સાઇન ઇન્વર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ રૂટ એક્સ. આપણી પાસે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિના નિયમ પ્રમાણે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ શું થાય, π/2. એટલે સીધો છેદ કેન્સલ થઈ જશે, π/2 થઈ જશે. અચળ છે અને આપણે બહાર લઈ લઈશું 2/π. અને આપણે બીજી એક ક્રિયા સાથે કરીએ છીએ કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ π/2 થાય તો કોસ ઇન્વર્સ એક્સ બરાબર શું થાય, π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. તો અહીંયા આગળ આ કોસ ઇન્વર્સ રૂટ એક્સને આપણે ચેન્જ કરીશું. તો જુઓ, સંકલન સાઇન ઇન્વર્સ રૂટ એક્સ એઝ ઇટ ઇઝ માઇનસ અહીંયા આપણે લખી શકીએ π/2 માઇનસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ. છેદની અંદર શું આવશે, π/2 dx. ક્લિયર? અહીંયા આગળ આપણે કારણ લખીએ તો સાઇન ઇન્વર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ રૂટ એક્સ કેટલા થાય, π/2. એટલે π/2 તો લખ્યા, સાથે સાથે કોસ ઇન્વર્સને કરતા બનાવીને એની વેલ્યુ આપણે અહીંયા મૂકી કે જેથી આખો દાખલો સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ થઈ ગયો. હવે અહીંયા π/2 છે એટલે આપણે એને 2/π લખી શકીએ. કૌંસ ખોલી નાખીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 સાઇન ઇન્વર્સ રૂટ એક્સ માઇનસ π/2 dx. આ બે વાર માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ π/2 બંનેને આપણે અલગ અલગ સંકલન આપી દઈએ. એટલે અહીંયા અલગ અલગ સંકલન આપીએ તો અહીંયા આપણે ગુણાકાર થશે 4/π સંકલન સાઇન ઇન્વર્સ રૂટ એક્સ dx માઇનસ જ્યારે આપણે અહીંયા ગુણીએ એટલે 1 થઈ જશે એટલે સંકલન 1 dx. હવે સંકલન 1 નું સંકલન તો એકદમ સરળતાથી થઈ જશે x, પરંતુ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ નું સંકલન સરળતાથી થશે નહીં. તો આગળ સાઇન ઇન્વર્સ છે તો આપણે અંદર સાઇન લાવવા માટે x ની જગ્યાએ આપણે શું ધારીએ, સાઇન સ્ક્વેર. એટલે શું થાય, સાઇન સ્ક્વેરનું રૂટ સાઇન અને સાઇન કેન્સલ થઈ જશે. બરોબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે આ પ્રશ્ન છે આ પ્રશ્ન સિવાય ફક્ત આટલો જ પ્રશ્ન સાઇન ઇન્વર્સ રૂટ એક્સ નું સંકલન કરો, આવો પણ પ્રશ્ન અલગથી આવી શકે. ઓકે, તો આપણે અહીંયા આગળ x બરાબર શું ધારીએ છીએ, જો x બરાબર સાઇન સ્ક્વેર થીટા ધારતા. બરોબર? ફક્ત પહેલા સંકલન માટે. તો dx શું થઈ જાય, 2 sin થીટા cos થીટા d થીટા. બરોબર? ઓકે, તો dx બરાબર તમે લખી શકો sin 2 થીટા d થીટા. ઓકે, હવે આપણે આ કિંમત એમાં મૂકી દઈએ તો અહીંયા આગળ આવશે 4/π સંકલન સાઇન ઇન્વર્સ રૂટ એક્સ ની જગ્યાએ શું લખાશે, અહીંયા આગળ રૂટની અંદર એક્સ ની જગ્યાએ શું લખાશે, સાઇન સ્ક્વેર થીટા. dx ની જગ્યાએ લખાય સાઇન 2 થીટા d થીટા -1 dx. આ સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ થાય સાઇન, સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ થશે એટલે મળશે થીટા. એટલે દેખો 4/π થીટા ઇન્ટુ સાઇન 2 થીટા d થીટા માઇનસ સંકલન 1 dx. હવે જો થીટા ઇન્ટુ સાઇન 2 થીટા એટલે બે ગુણાકારમાં છે એટલે આપણે અહીંયા આગળ એમને યુવી એટલે કે ખંડસ્થ સંકલન મુજબ તો u બરાબર શું ધારીશું આપણે, થીટા, અને v બરાબર શું ધારીશું, સાઇન થીટા. ઓકે, સાઇન 2 થીટા, અને પછી બંનેનું ખંડસ્થ સંકલન આપણે એપ્લાય કરીશું. 1 નું સંકલન સરળતાથી થઈ જશે x. એટલે પ્રથમ જે સંકલન છે એમાં આપણે ખંડસ્થ સંકલન એપ્લાય કરીએ છીએ. ઓકે, તો ખંડસ્થ સંકલન કરતા શું થશે જુઓ, આગળ 4/π એઝ ઇટ ઇઝ. આપણે અહીંયા આગળ સંકલનમાં લખીએ છીએ u એટલે શું થાય, થીટા. ઓકે, એટલે ખંડસ્થ સંકલન કર્યું થીટા સંકલન સાઇન 2 થીટા d થીટા માઇનસ સંકલન d થીટા બાય d થીટા સંકલન સાઇન 2 થીટા d થીટા d થીટા માઇનસ 1 નું સંકલન x થઈ જશે. ઓકે, અને છેલ્લે આપણે એક સાથે c મૂકીશું. u સંકલન v dx, u સંકલન v dx માઇનસ સંકલન du બાય dx એટલે du બાય d થીટા સંકલન v d થીટા ઓફ થીટા. ઓકે, હવે આપણે અહીંયા જ્યાં સંકલન થાય ત્યાં સંકલન અને વિકલન છે ત્યાં વિકલન એપ્લાય કરીએ. 4/π
થીટા સાઇનનું સંકલન થાય માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 માઇનસ સંકલન 1 માઇનસ કોસ 2 થીટા બરોબર અને છેદમાં આવશે 2 ડી થીટા માઇનસ એક્સ. હવે અહીંયા આગળ આપણે સંકલન થઈ ગયું છે, આનું સંકલન ફરીથી એપ્લાય કરી દઈએ એટલે જો 4/પાઈ માઇનસ થીટા ઇન્ટુ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 માઇનસ 1/2 એઝ ઇટ ઇઝ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને કોસનું સંકલન આપણે લખીએ સાઇન 2 થીટા ડિવાઈડ બાય 2 માઇનસ એક્સ પ્લસ સી. ઓકે, એટલે હવે આપણે થીટાની કિંમત પાછી મૂકીશું. તો થીટા શું ધાર્યા છે? સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ એક્સ છે. તો આપણે એક કામ કરીએ, પહેલાં થીટા એંગલ આપણે ધાર્યો છે 2 થીટાને થીટામાં કન્વર્ટ કરવા પડશે. તો જો આપણી પાસે આ 4/પાઈ એઝ ઇટ ઇઝ માઇનસ થીટા એઝ ઇટ ઇઝ કોસ 2 થીટાનું સૂત્ર છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આપણે સાઇનમાં ધાર્યું છે એટલે આપણે આ સૂત્ર એપ્લાય કર્યું છે છેદમાં 2 એઝ ઇટ ઇઝ પ્લસ સાઇન 2 થીટાનું સૂત્ર આપણી પાસે છે 2 સાઇન થીટા કોસ થીટા 2 સાઇન થીટા કોસ થીટા ડિવાઈડ બાય 4 માઇનસ એક્સ પ્લસ સી. હવે જો આખો દાખલો થીટામાં થયો, આપણી પાસે સાઇન સ્ક્વેર થીટા છે અથવા સાઇન થીટા છે પણ કોસ થીટા નથી. તો કોસ થીટા શોધવા માટે આપણે અહીંયા આગળ જે ધાર્યું છે તો કે સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ શું મૂકીશું? એક્સ મૂકીશું. બરોબર, તો અહીંયાથી આપણે જોડે જોડે સાઇન થીટા બરાબર શું મૂકીશું? રૂટ એક્સ મૂકીશું. તો થીટા શું મૂકીશું? સાઇન ઇનવર્સ રૂટ એક્સ. કમ્પ્લીટ. હવે આ થીટા હોય તો સાઇન થીટાનું સૂત્ર થાય રૂટ એક્સ એટલે સામેની બાજુ અને કર્ણ, તો આનું સૂત્ર થાય 1 માઇનસ એક્સ. બરોબર, પાસેની બાજુ આપણને મળી ગઈ. તો અહીંયાથી આપણને કોસ થીટા પણ મળી જાય. શું થશે? અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ. એટલે બધા ટર્મ્સ આપણી પાસે આવી ગયા. હવે આપણે કિંમત મૂકી દઈએ, સાથે સાથે આપણે અહીંયા આગળ અંદર ગુણાકાર પણ કરી દઈએ. અહીંયાથી 2 કેન્સલ થશે, છેદમાં આવશે 2. આને આપણે આની સાથે ગુણો એટલે શું થશે? પહેલાં આપણે જો 4/પાઈ એઝ ઇટ ઇઝ છેલ્લે આપણે ગુણી દઈશું. અને આપણે ક્રમ બદલી નાખીએ છીએ. ઓકે, જો આ બંનેને ક્રમ બદલો એટલે માઇનસ કેન્સલ થઈ જાય. એટલે અહીંયા આગળ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બરોબર, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટાને આપણે લખીએ છીએ શેમાં? 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1 ઇન્ટુ થીટા એટલે આ ધન થઈ ગયું અને છેદમાં 2 જોડે 4/પાઈ ગુણી દઈએ. ઓકે, હવે 4/પાઈ અહીંયા પણ ગુણી દઈએ એટલે 4/પાઈ ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા ડિવાઈડ બાય 2 માઇનસ એક્સ પ્લસ સી. હવે બધે થીટાની કિંમત મૂકી સાદુરૂપ આપીએ. અહીંયા આગળ આ 2 અને 2 કેન્સલ એટલે 2/પાઈ બરોબર. આગળ છે આપણી પાસે અહીંયા 2/પાઈ વેટ સાઇન સ્ક્વેર થીટા એટલે એક્સ એટલે અહીંયા આવશે 2x માઇનસ 1. થીટા એટલે શું? તો કે સાઇન ઇનવર્સ રૂટ એક્સ. અહીંયાથી 2 કેન્સલ થાય એટલે 2/પાઈ સાઇન થીટા એટલે રૂટ એક્સ, કોસ થીટા એટલે રૂટ 1 માઇનસ એક્સ પ્લસ સી. તમે આ ફોર્મેટ પણ રાખી શકો અથવા ફક્ત આ બે પદમાંથી 2/પાઈ કોમન. ઓકે, એનો કોઈ ઇશ્યુ નથી. એટલે તમે અહીંયા આગળ કોઈ પણ સિમ્પલેસ્ટ ફોર્મમાં રાખી શકો. અને વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઓકે, જોઈ શકો છો તમે. ફક્ત તમારે અહીંયા છેદ ક્લિયર થાય એટલે π/2 થઈ જાય. રકમ આપણને દેખાવામાં ઓકવર્ડ લાગે પણ 2 સ્ટેપ પછી સીધું ખાલી આ એક જ રકમ છે એનું આપણે દાખલો ગણવાનો છે, પણ યુવી એટલે કે ખંડેશ સંકલનની મેથડથી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 20. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જો સંકલનમાં √1 માઇનસ રૂટ એક્સ અપોન 1 પ્લસ રૂટ એક્સ બે વર્ગમૂળ છે. એક તો અહીંયા મૂળ વર્ગમૂળ અને વર્ગમૂળની અંદર જ્યાં આગળ એક્સ છે એ પોતે વર્ગમૂળમાં છે. એટલે આપણે અંદરનું જો વર્ગમૂળ કેન્સલ કરવું હોય તો એક્સ બરાબર આપણે શું આદેશ લેવું પડે, ધારવું પડે? t². તો જેથી શું થાય? અંદરનું આ જે વર્ગમૂળ છે એ કેન્સલ થઈ જશે. ઓકે, તો આપણે ધારી લઈએ, ધારો કે x બરાબર t². બરોબર, તો dx બરાબર શું થઈ જશે? 2t dt. હવે કિંમત મૂકી દઈએ. I બરાબર સંકલન વર્ગમૂળની અંદર 1 માઇનસ t અપોન 1 પ્લસ t અને અહીંયા t dx ની જગ્યાએ લખાય 2t dt. ઓકે, હવે જો અહીંયા આગળ જે વર્ગમૂળની અંદર પદ છે 1 માઇનસ t અપોન 1 પ્લસ t કોઈ સાદુરૂપ અપાશે નહીં. પરંતુ જો આપણે છેદની કરણી લઈએ તો સીધું એક સ્વરૂપ આપણી પાસે આવશે કે જે આપણા સૂત્રનું ફોર્મેટ છે. એટલે 1 માઇનસ t અપોન 1 પ્લસ t કરણી લઈએ 1 માઇનસ t વડે આપણે ઉપર નીચે ગુણીએ ઇન્ટુ 2t dt એઝ ઇટ ઇઝ.
ઓકે, અંશ જો શું થયું, અંશમાં થયું વર્ગમૂળની અંદર 1 માઇનસ ટી એનો હોલ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ પ્લસ બી એ માઇનસ બી એટલે 1 માઇનસ ટી સ્ક્વેર 2t dt. અહીંયાથી 2 આપણે બહાર લખીએ, સંકલનની વર્ગમૂળ કેન્સલ થાય એટલે અંશમાં આવશે 1 માઇનસ ટી અને ટી, છેદની અંદર વર્ગમૂળ સેપરેટ આપીએ એટલે 1 માઇનસ ટી સ્ક્વેર dt. હવે જુઓ છેદની અંદર જે પદ આવ્યું એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એવું ફોર્મ્યુલા આપણી પાસે છે, એટલે આપણે અહીંયા આગળ અંશમાં આવા સ્ટેપ્સ આપણે સેટ કરીશું. ઓકે, તો એ પહેલાં આપણે અહીંયા ટીને અંદર ગુણી દઈએ તો 2 સંકલન ટી માઇનસ ટી સ્ક્વેર અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર dt. તો છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર છે તો ઉપર આપણે એક ઉમેરી અને એક બાદ કરીએ છીએ, તો i બરાબર 2 અચળ એઝ ઇટ ઇઝ, એટલે હવે જો એક ઉમેર્યા અને એક બાદ કરી દીધા. ચલો ક્લિયર. ઓકે, જો આ ટીને હમણાં સાઈડમાં રાખીએ, માઇનસ ટી સ્ક્વેર હતા, એક ઉમેરી એક બાદ કર્યા અને ઓલરેડી પ્લસ ટી પાછળ છે તો પ્લસ ટી અને છેદની અંદર વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર dt. હવે ત્રણે ત્રણ પદના અંશમાં સેપરેટલી આપણે આપી દઈએ તો અહીંયા આગળ 2 અચળ એમના એમ, અહીંયા આવશે રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર dt. બરોબર, 2 આપણે બહાર સેપરેટ રાખીએ, બધાને કોમન છે અને બધાને સંકલન અલગ અલગ આપી દઈએ, માઇનસ સંકલન 1 અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર dt પ્લસ સંકલન ટી અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર dt. હવે જો આનું સંકલન તો કે એક્સરસાઇઝ 7.7 મુજબ અંશની અંદર સૂત્રો હતા બધા, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો એ સૂત્ર છે આપણી પાસે. સાઇન ઇન્વર્સ ટી, અહીંયા આગળ છેદનું વિકલન કરો વર્ગમૂળ સિવાય તો 2t અંશમાં સેટ કરી શકાય, એટલે વર્ગમૂળ છે એટલે ઘાતમાં લઈ ગુણાકારમાં વિકલન સેટ કરીશું. તો જો આ 2 અચળ એમના એમ સંકલન 1 માઇનસ ટી સ્ક્વેર, બધાનું સંકલન એક સાથે કરીશું, આ બંને પદના સંકલન ડાયરેક્ટ થઈ જાય છે. બરોબર, હવે જો અહીંયા આગળ માઇનસ 2t થાય તો આપણે અહીંયા આગળ શું કરીએ છીએ, -1/2. બરોબર, -1/2 વડે આપણે ભાગ્યા, -2 વડે ભાગ્યા તો -2 વડે ગુણો, એ પહેલાં માઇનસ ઘાત લખી નાખીએ અંશમાં અને અહીંયા -2t. હવે જુઓ માઇનસ માઇનસ પ્લસ 2 કેન્સલ. ઓકે, આ અંશમાં જાય એટલે -1/2 ઘાત અને t એઝ ઇટ ઇઝ. હવે દરેક પદના સંકલન આપણી પાસે છે તો સંકલન એપ્લાય કરી દઈએ ફોર્મ્યુલા દરેકનું. અહીંયા શું થાય, x/2 એટલે t/2 પછી મૂળ રકમ પછી a²/2 અને સાઇન ઇન્વર્સ x એટલે t. આ સૂત્ર છે જ આપણી પાસે માઇનસ સાઇન ઇન્વર્સ t નું, -1/2 એઝ ઇટ ઇઝ, આની એક ઘાતમાં વધારો થશે અને એટલા વડે આપણે એને ભાગી નાખીશું પ્લસ c, કેમ કે આ રકમનું વિકલન બાજુમાં ગુણાકારમાં છે, ઘાતમાં વધારો એટલા વડે ભાગી નાખીશું. હવે બધા જ સંકલન થઈ ગયા, 2 અંદર ગુણી દઈએ અને સાદું રૂપ આપીએ, 2 અંદર ગુણીએ એટલે t/2 હતા એટલે 2 કેન્સલ થઈ જશે એટલે ફક્ત વધશે અહીંયા t અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર, 2 ગુણીએ એટલે અહીંયા થાય સાઇન ઇન્વર્સ t માઇનસ 2 સાઇન ઇન્વર્સ t. અહીંયા આ 2 કેન્સલ થશે, આ 2 અંદર ગુણાશે એટલે -2 રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર પ્લસ c. આ બે સજાતીય પદ છે, જો 1 માઇનસ 2 એટલે -1 તો અહીંયા t એઝ ઇટ ઇઝ અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર માઇનસ સાઇન ઇન્વર્સ t માઇનસ -2 રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર પ્લસ c. હવે t ની કિંમત પાછી મૂકી દઈએ તો t સ્ક્વેર બરાબર x છે. ઓકે, તો t બરાબર શું થઈ જશે, તો t બરાબર રૂટ x, અહીંયા આગળ 1 માઇનસ એક્સ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ 2 1 માઇનસ એક્સ પ્લસ c. આ આપણો આન્સર થશે. હજુ કદાચ જો સાદું રૂપ આપવું હોય તો આ રૂટ એક્સને અંદર ગુણી શકાય, રૂટ એક્સને અંદર ગુણો એટલે અહીંયા શું થઈ જાય, એક્સ થઈ જાય અને રૂટ એક્સ એટલે સ્ક્વેર થઈને અંદર જાય. ઓકે, એટલે એક્સ અને માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ -2 અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ પ્લસ c આપણને આન્સર મળે. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઓકે, એટલે મેઇન એઝમ્પશન આપણે આદેશ જે ધાર્યો એ પરફેક્ટ હશે તો એના પછી આપણને નોર્મલી સિક્વન્સમાં એના સ્ટેપ્સ આપણને મળતા જશે. એક્ઝામ્પલ નંબર 21, પ્રશ્ન છે સંકલન 2 + sin 2x upon 1 + cos 2x e⁻x dx. વિદ્યાર્થી મિત્રો e⁻x આવે ત્યારે આપણી પાસે એક સૂત્ર છે e⁻x × fx + f'(x).
ઓકે, તો એવા પદની અંદર આપણે સેટ કરવા માટે સૌથી પહેલા આપણે e⁻x પહેલા લખીએ છીએ. બ્રેકેટમાં અહીંયા બે પદ સરવાળામાં આવવા જોઈએ, એમાં એક વિધેય એમાંનું સરવાળામાં એનું વિકલન આવવું જોઈએ. તો જો આ 2 પ્લસ sin 2x આવું લખી શકાય, 2 sin x cos x, છેદની અંદર 1 પ્લસ cos 2x એટલે 2 cos square x dx. બરોબર, બંનેને હવે અલગ અલગ આપી દી, કેમ કે સરવાળામાં પદ જોઈએ એટલે અલગ અલગ આપીએ એટલે સરવાળામાં આવી જશે. e⁻x 2/2 cos square x પ્લસ 2 sin x cos x છેદની અંદર 2 cos square x dx. સાદું રૂપ આપીએ 2 2 કેન્સલ થશે. e⁻x 1/cos square x એટલે sec square x, 2 2 કેન્સલ થશે, એક વખત cos કેન્સલ થશે એટલે અહીંયા વધશે sin/cos એટલે શું લખાશે આપણે tan x, એટલે બે વિધેય સરવાળામાં થઈ ગયા. હવે એમાં એક fx હશે અને એક એનું f'(x) એટલે વિકલન હશે. ચલો sec સ્ક્વેર નું વિકલન કરો, શું થાય 2 sec x અને sec x નું ફરીથી sec x into tan x, સરવાળામાં નથી એટલે આપણે જોઈએ તો tan x નું વિકલન sec square x થાય એટલે આપણું વિધેય fx tan x થશે. એટલે આપણે પદ બદલી નાખીએ તો e⁻x અહીંયા પહેલા tan x લખીએ અને પછી sec square x લખીએ છીએ અને tan x નું વિકલન શું થશે sec square x, એટલે આપણો આન્સર આવશે e⁻x tan x plus c. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 22 એ એકદમ સરળ છે. ત્યાંથી જો નીચે આ x+1 x+1 અને x+2 લખી શકાય. એમાં બધા જ અવયવ એક ઘાત છે અને એમાં આ અવયવ રિપીટ થાય છે. ઓકે, તો પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંકના નિયમ પ્રમાણે આપણે રકમને સેટ કરી શકીએ x² પ્લસ x+1 x+1 નો સ્ક્વેર અને x+2 ને શું લખાય તો કે a/x+1 પ્લસ b/x+1 નો સ્ક્વેર પ્લસ c/x+2 આપણે લખી શકીએ. હવે આપણે લસા લઈ લઈશું તો લસા આવશે x+1 નો સ્ક્વેર x+2 એટલે અહીંયા ગુણાશે નહીં. a સાથે શું ગુણાશે તો એક વખત x+1 અને x+2, b સાથે સ્ક્વેર અવયવ આવી ગયો છે એટલે ફક્ત x+2 ગુણાશે, b સાથે x+2 અને c સાથે x+1 નો સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ -1 મૂકશો. ઓકે, એટલે -1 મૂકીએ એટલે આપણે આ પદ 0 આ પદ 0 એટલે b મળશે. -2 મૂકશો એટલે b 0 થશે, a 0 થશે એટલે c મળશે. એટલે બે પદ આપણને મળી ગયા. હવે આપણે ત્રીજો ઘટક x ની વેલ્યુ આપણને અહીંથી ક્યાંય મળશે નહીં એટલે 0 મૂકી દો એટલે એક સમીકરણ મળે, એમાં abc નો જવાબ આપણને મળી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, હિન્ટ આપી દઉં છું તો આપણી જે રકમ છે આ એની જગ્યાએ આ લખાય જેમાં abc ની કિંમત જે મળી હોય. હવે ડાયરેક્ટ જવાબ શું થાય log mod x+1, જે એ આવ્યો એ આગળ ગુણાઈ જશે. અહીંયા ઘાત અંશમાં જશે એટલે -2, ઘાતમાં વધારો એટલે આપણે ભાગી નાખો અને આનું log mod x+2 એટલે ખૂબ સરળ છે. ફક્ત abc આપણે સહગુણક તરીકે ત્યાં મૂકવાના છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 23. આ પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન જુઓ, હમણાં આપણે સંકલન અને dx કાઢી નાખીએ તો tan ઇન્વર્સ √1 - x upon 1 + x પર વિચાર કરો. તો ચેપ્ટર નંબર 2 ને રિલેટેડ ક્વેશ્ચન છે. એનું સિમ્પલેસ્ટ ફોર્મ આપણે લાવવું હોય તો 12 tan ઇન્વર્સ છે એટલે વર્ગમૂળની અંદર આપણે જો tan² લાવી દઈએ તો એ tan કટ થાય અને ખૂણો મળે આપણને. બરોબર, તો અહીંયા આગળ એવી x ની કઈ વેલ્યુ આપણે ધારીએ કે જેથી આપણે અહીંયા આગળ સરળતાથી એને tan માં કન્વર્ટ કરી શકીએ એટલે tan² આવવું જોઈએ. તો tan² θ નું સૂત્ર cosના ફોર્મેટમાં છે 1 - cos 2θ upon 1 + cos 2θ. ઓલરેડી 1 છે તો હું અહીંયા આગળ x ની જગ્યાએ cos 2θ ધારી લઉં. ધારો કે x બરાબર cos 2θ ધારીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને હજુ બદલવો હોય તો આવું કંઈક મૂકી દે 4 - x upon 4 + x આગળ tan ઇન્વર્સ. તો તમારે x ની જગ્યાએ શું ધારવું પડશે તો x ની જગ્યાએ 4 cos 2θ ધારશો. કેમ 4 cos 2θ ધારીએ એટલે 4 કોમન અને 4 કેન્સલ થઈ જાય તો જ 1 - cos 2θ upon 1 + cos 2θ. અહીંયા તો શું છે ઓલરેડી 1 છે પણ અહીંયા 1 નથી, 4 છે એટલે 4 cos 2θ આપણે ધારીએ તો શું થાય 1 - અહીંયા 4 - 4 cos 4 + 4 cos 2θ. હવે 4 કોમન અને કેન્સલ કરો એટલે આપણને સૂત્ર મળે. ઓકે, એટલે આવા પ્રશ્નોમાં ટ્વિસ્ટ કરી શકે છે. તો જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આગળ કન્ટિન્યુઅસ કરીએ.
એક્સ બરાબર આપણને કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો કે cos 2 થીટા ધારીએ તો સૂત્ર બને છે અંદર. હવે આપણે એનું વિકલન કરીએ તો એક્સનું વિકલન થશે dx કોસનું માઇનસ સાઇન 2 થીટા 2 થીટાનું ફરીથી કરો એટલે 2 d થીટા. ઓકે, હવે આપણે અહીંયા આગળ એની કિંમત મૂકી દઈએ તો i બરાબર ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ વર્ગમૂળની અંદર 1 માઇનસ કોસ 2 થીટા અપોન 1 પ્લસ કોસ 2 થીટા ઇન્ટુ માઇનસ 2 સાઇન 2 થીટા ડી થીટા. હવે આ તો અંદર સૂત્ર થઈ ગયું. ઓકે, કોનું સૂત્ર છે આ? tan સ્ક્વેર થીટાનું, એટલે ઇન્ટિગ્રેશન tan ઇનવર્સ tan સ્ક્વેરનું વર્ગમૂળ એટલે tan થીટા લખી શકાય આને. ઓકે, ઇન્ટુ માઇનસ 2 સાઇન 2 થીટા ડી થીટા. માઇનસ 2 ને આપણે 12 લખીએ છીએ, અહીંયા થઈ જશે થીટા સાઇન 2 થીટા ડી થીટા. ક્લિયર? તો આપણી પાસે જો એકદમ સિમ્પલ ફોર્મેટ આવી ગયું છે યુવી એટલે કે ખંડશ સંકલન મુજબ. ઓકે, આપણે એનું સંકલન કરી નાખીએ. ચલો, તો યુ બરાબર શું થશે? થીટા અને વી બરાબર શું થશે? સાઇન 2 થીટા. બરાબર, એટલે પહેલા સૂત્રમાં મૂકી દઈએ તો ખંડશ સંકલન કરતા શું થશે? -2 એઝ ઇટ ઇઝ. ઓકે, હવે આપણે યુ એટલે શું? તો કે થીટા. સંકલન વી એટલે સાઇન 2 થીટા ડી થીટા. સંકલન ડીયુ બાય ડી થીટા એટલે ડી થીટા બાય ડી થીટા. સંકલન વી એટલે સાઇન 2 થીટા ડી થીટા ડી થીટા. ક્લિયર? હવે આપણે જ્યાં વિકલન છે ત્યાં વિકલન અને સંકલન છે ત્યાં સંકલન કરીએ. -2 એઝ ઇટ ઇઝ થીટા સાઇનનું સંકલન શું થઈ જશે? માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 વિકલન થાય 1 માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 અને ડી થીટા. હવે સાદું રૂપ આપીએ, આનું ફરીથી સંકલન કરવાનું છે. -2 એઝ ઇટ ઇઝ કૌંસની અંદર છે આપણી પાસે થીટા ઇન્ટુ માઇનસ થીટા ઇન્ટુ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2. આ માઇનસ ને 12 આપો એટલે પ્લસ 1/2 ઇન્ટુ હવે જો કોસનું સંકલન કરી દો, કોસનું સંકલન શું થશે? સાઇન 2 થીટા અને ડિવાઈડ બાય 2 પ્લસ સી. -2 ને આપણે અંદર ગુણી દઈએ, શું થશે? અહીંયા જુઓ 2 2 કટ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થીટા ઇન્ટુ કોસ 2 થીટા નિશાની બદલાઈ જશે, 1 2 કેન્સલ થશે, સાઇન 2 થીટા ડિવાઈડ બાય 2 પ્લસ સી. હવે જુઓ અહીંયા આગળ આપણે શું ધાર્યું છે? આ દાખલા અને આગળના દાખલાઓમાં પણ આપણે ધારીને દાખલા ગણ્યા ત્યારે છેલ્લે પાછું થીટાના ફોર્મેટમાં લાવીએ છીએ. હવે જે ધાર્યું છે ને એ 2 થીટાના ફોર્મમાં જ છે. તો આ 2 થીટા એંગલ, આ 2 થીટા એંગલ, 2 થીટા એંગલ. તો આપણે અહીંયા આગળ એકદમ સરળતાથી આપણને જવાબ મળશે. જો થીટામાં કન્વર્ટ કરવાની જરૂર નથી. cos 2 થીટા બરાબર x છે. પાયથાગોરસ પ્રમેય મુજબ વિચારીએ તો આ જે એંગલ છે ને 2 થીટા છે, તો આ x આ 1 તો √1 માઇનસ x². બરોબર, તો આના પરથી આપણે sin 2 થીટા આપણને મળી જશે. તો sin 2 થીટા પર કેટલા થશે? 1 માઇનસ x². અથવા ડાયરેક્ટ વિચારો તો sin² એટલે 1 માઇનસ cos² લખાય, એટલે 1 માઇનસ x² એનું વર્ગમૂળ. બરોબર, અને થીટા જોઈએ છે તો થીટા કેવી રીતે બનાવશો? જો 2 થીટા બરાબર શું લખાશે? cos ઇનવર્સ x. તો થીટા બરાબર 1/2 cos ઇનવર્સ x. એટલે બધા સ્ટેપ્સ આપણને મળી ગયા. હવે એ કિંમત આપણે મૂકી દઈએ તો i બરાબર થીટા એટલે 1/2 cos ઇનવર્સ x, cos 2 થીટા એટલે x. ઓકે, માઇનસ 1/2 sin 2 થીટા એટલે √1 માઇનસ x² પ્લસ સી. જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા sin 2 થીટાનું સૂત્ર લખ્યું 2 sin થીટા cos થીટા, 2 2 ઉડી જાય, sin થીટા ઇન્ટુ cos થીટા વધે. પછી અહીંયા આગળ આપણે થીટા 2 થીટા પરથી થીટા લાવવા એ ડિફિકલ્ટ બની જશે, એટલે લેન્ધી થઈ જશે. આવે ખરું પણ લેન્ધી થઈ જાય, એટલે એના કરતાં બેટર છે 2 થીટાની વેલ્યુઝ ડાયરેક્ટ મૂકી દઈશું. આ પણ જવાબ સાચો છે. 1/2 કોમન લઈ શકો, x cos ઇનવર્સ x માઇનસ √1 માઇનસ x² પ્લસ સી. એટલે એક બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો એનું એક નોર્મલ એઝમ્પશન કર્યા પછી તમે જુઓ એકદમ સરળ બની જાય છે ખંડશ સંકલન, અને છેલ્લે આપણે એની કિંમત એમાં મૂકીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 24. આ પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એટલે જો પ્રકીર્ણ સ્વાધ્યાય છે એટલે 2-4 પ્રશ્નો તો આવા ડિફરન્ટ પેટર્ન હશે કે જેને એક સિમ્પલ સ્ટેપ પછી એકદમ એ સરળતાથી ફોર્મમાં કન્વર્ટ થઈ જશે ઇઝી ફોર્મેટમાં.
તો જો સૌથી પહેલા બે પદ લોગ છે, પદ બાકી છે, સેપરેટ લઈ શકાય. ઓકે, પરંતુ આગળ બે છે એટલે બે ને પહેલા ઘાતમાં જવા દઈશું, પછી લોગ સામાન્ય લઈશું એટલે બંને શું થશે? છેદમાં આવી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. તો જો વર્ગમૂળની અંદર x² + 1 અહીંયા log x² + 1 અપોન x² લખી શકાય, કારણ આ બે ઘાતમાં ગયા x², પછી log આપણે સેપરેટ લઈએ 12 તો અહીંયા છેદમાં x². છેદમાં આપણી પાસે ઓલરેડી x ની 4 ઘાત છે. ઓકે, આને જો અલગ અલગ આપું તો અહીંયા થાય 1, અહીંયા આવે 1/x². તો એવું જ પદ જો અહીંયા બની શકે છે. ક્યારે? તો કે જો આમાંથી x² સામાન્ય લઈએ, જો x² સામાન્ય લઉં છું પહેલા પદમાંથી એટલે 12x આવે, x² સામાન્ય લઈએ એટલે 1, અહીંયા 1/x². અહીંયા log છે, બંનેને સેપરેટલી આપો 1/1 + x², છેદમાં x ની 4 ઘાત. હવે જો આ બે પદ સરખા થઈ ગયા એટલે ધારીએ એટલે એટલા પદ આપણા ઓછા થઈ જાય, સેમ ટર્મ્સ આવી ગયા. હવે અહીંયા એક x કેન્સલ કરી દો એટલે સંકલન 1 + 1/x² log 1 + 1/x² dx છેદની અંદર આવશે x³. ક્લિયર? એટલે હવે આપણે આને ધારીએ અને પછી વિકલન કરીશું. તો ધારો કે 1 + 1/x² = t, તો 1 નું 0, આનું થાય -2/x³ dx = dt. તો આપણી પાસે જો dx/x³, આ dx અને આ x³ કેન્સલ થાય તો એની જગ્યાએ શું લાગે? તો કે આ -2 ને છેદમાં જવા દો, dx/x³ = -dt/2, -2 ને આપણે છેદમાં જવા દઈએ. તો આ પદની જગ્યાએ લખી શકાય -dt/2 અને બાકીમાં કિંમત મૂકી દઈએ, I = -dt/2. તો આ થઈ ગયું -dt/2. હવે આની જગ્યાએ લખાય √t * log t. ક્લિયર? એટલે હવે જો બે પદ એકદમ સિમ્પલ ગુણાકારમાં આવી ગયા, ખંડસ્થ સંકલન એપ્લાય કરી દઈએ. તો log પહેલા લખીએ, li એ t ના નિયમ પ્રમાણે l પહેલા આવે અને √t એટલે કે t⁻² લખી શકાય અહીંયા dt. હવે ખંડસ્થ સંકલન એપ્લાય કરીએ તો એમાં u બરાબર શું આવશે? log t અને v બરાબર શું આવશે? t⁻². બરોબર? હવે આપણે ખંડસ્થ સંકલન કરીએ તો ખંડસ્થ સંકલન કરતા તો જો -1/2 એઝ ઇટ ઇઝ, u એટલે log t, સંકલન v એટલે આનું સંકલન કરો એટલે એક ઘાતમાં વધારો કરો, +1 કરો એટલે 3/2/3/2 માઇનસ log u નું વિકલન, u એટલે log t, એનું વિકલન 1/t અને આનું સંકલન એટલે t⁻²/3/2 dt. ઓકે, હવે સાદુરૂપ આપીએ તો અહીંયા -1/2 એઝ ઇટ ઇઝ, અહીંયા 2/3 લખી શકાય, log t t⁻³ -2/3 બાર, t છેદમાં 1 ઘાત છે, અંશમાં 3/2 ઘાત, 3/2 -1 એટલે પાછું 1/2 મળશે આપણને, t⁻² dt. આનું સંકલન કરી દઈએ, -1/2 2/3 log t t⁻³ એઝ ઇટ ઇઝ. ઓકે, હવે t⁻² નું સંકલન કરીએ તો શું થાય? t⁻³ અપોન 3/2 પ્લસ c. હવે એકદમ સિમ્પલ ફોર્મેટ થઈ ગયું. હવે થોડું સાદું રૂપ આપીને t ની કિંમત આપણે પાછી મૂકી દઈએ. તો જો અહીંયા 2 અંદર આપીએ -1/2 એટલે -1/3 થશે અહીંયા આગળ, log t અને t⁻³. આને અંદર આપી એટલે માઇનસ પ્લસ થશે, 2 કેન્સલ થશે. બરોબર? ઓકે, અહીંયા 3 તરી 9 અને આ બે અંશમાં જશે એટલે -2/9 અને માઇનસ પ્લસ. ક્લિયર? આ 2 કેન્સલ થયા, 2 અંશમાં ગયા, 2/9 અને માઇનસ પ્લસ, t⁻³ પ્લસ c. હવે t ની કિંમત આપણે પાછી મૂકી દઈએ તો જો -1/3 log t ની વેલ્યુ શું હતી? 1 + 1/x², 1 + 1/x² into 1 + 1/x²⁵3/2 plus 2/9, 1 + 1/x²⁵3/2 plus c. આપણો આન્સર મળે. હજુ કદાચ આપણે એને સિમ્પલેસ્ટ ફોર્મ આપવું છે. ઘણા આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ જવાબ પ્રોપર ટેક્સ્ટબુકના પાછળ જવાબ જોઈને આપણે દાખલા નથી ગણવા, આપણે આપણા નોર્મલ પેટર્નને દાખલા ગણવાના છે. આ જવાબ આવ્યો, ઓકે, તમે જોશો તો ઘણા એક્ઝામ્પલ્સની અંદર છેલ્લે સાદું રૂપમાં કોમન કાઢ્યા હશે, ઓકે, ઘણામાં નહીં પણ કાઢ્યા હોય. એટલે આપણું સિમ્પલેસ્ટ ફોર્મ છે અને જો કોમન નીકળતા હોય તો આપણે નીકાળી દઈએ. તો જો અહીંયાથી
9 છે, અહીંયા 3 છે, એટલે 1/3 કોમન નીકળે અને આખો કૌંસ, એટલે આપણે અહીંયાથી 1/3 સામાન્ય લઈ લઈએ, બરોબર. 1/3 અને 1 + 1/x² રેઝ ટુ 3/2 આપણે સામાન્ય લઈ લઈએ છીએ, બરોબર. ઓકે, તો અહીંયાથી શું વધશે? જો પહેલા પ્લસ વાળું પદ લખીએ તો અહીંયાથી વધશે 2/3, આ પદ નીકળી ગયું, આ પદ માઇનસ 1/3 નીકળી ગયા, આ પદ નીકળી ગયું, એટલે log of 1 + 1/x² પ્લસ c. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો છેલ્લા 4-5 એક્ઝામ્પલ્સ દેખાવમાં ડિફરન્ટ લાગે, પરંતુ એના એક નોર્મલ તમે સબસ્ટિટ્યુશન અથવા ધારીને દાખલો ગણશો ત્યારે છેલ્લે ખંડસ્થ સંકલન જેવું સ્ટેપ્સ આવીને ઊભું રહે છે. હવે પ્રશ્ન નંબર 1 થી 24 નંબરના જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 7 પ્રકરણ સ્વાધ્યાયમાં, એ અનિયત સંકલન ઉપર આધારિત છે. ઓકે, તો અહીંયા આગળ આ પાર્ટ 1માં આપણે અનિયત સંકલનના જે 1 થી 24 એક્ઝામ્પલ્સ હતા એ કમ્પ્લીટ કર્યા. ઓકે, નેક્સ્ટ પાર્ટની અંદર આપણે 25 થી આગળ જે નિયત સંકલન ઉપર આધારિત છે એક્ઝામ્પલ્સ જોઈશું.